હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મીન રાશિવાળા લોકો માટે કે એમનું 5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીનું ફર્સ્ટ વીક, સેકન્ડ વીક એપ્રિલનું કેવું જશે, ફેમિલી લાઈફ, લવ લાઈફ તેમની કેવી રહેશે, હેલ્થ તેમની કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ તેમની કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે પેજ ઓફ સ્વોર્ડ, મતલબ કે ખૂબ જ ગુસ્સામાં છો, કોઈ વાતનું મનમાં ને મનમાં ગિલ્ટ છે. સિંગલ છો તો તમારી લાઈફમાં ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે, અને જે લોકો મેરિડ છે એમને પોતાના રિલેશનને સાચવવા માટે નવો મોકો મળી રહ્યો છે. માફી માંગી લો અથવા તો માફ કરી દો. હેલ્થમાં એવું જણાઈ રહ્યું છે કે કોઈ મેન્ટલ ટ્રેપમાં છો, કોઈ વાત છુપાવી રહ્યા છો, ખૂબ જ ગુસ્સામાં છો, એટલે તમારી હેલ્થ પર આ બધી વસ્તુની અસર થઈ રહી છે, નેગેટિવ અસર થઈ રહી છે, તો બી કેરફુલ. ફાઇનાન્શિયલ લાઈફમાં તમારા મની ક્યાંક બ્લોક થઈ ગયા છે અને તમને હવે ટેન્શન થઈ રહ્યું છે, પણ ડિવાઇન આવી ગયા છે. એ તમને એમ કહી રહ્યા છે કે સ્ટક મની તમને ગ્રોથ સાથે ફરીથી પાછા મળી જશે, તો ટેન્શન લેવાની જરૂર નથી, ઓવર થિંકિંગ કરવો નહીં. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે કયા થોટને લઈને મારા વ્યુઅર્સ નેક્સ્ટ વીકમાં આગળ વધે તો તેમની લાઈફ સ્મૂથ થઈ જાય. કોન્શિયસનેસ મતલબ તમારે સભાનતાથી, જાગૃતતાથી બધા નિર્ણય લેવાના છે. આંખ બંધ કરીને કોઈ નિર્ણય લેવાના નથી, તો તમે તમારી બધી સિચ્યુએશનને ખૂબ જ સરસ રીતે હેન્ડલ કરી શકશો. તમારે તમારી ફેમિલી લાઈફ, હેલ્થ, વેલ્થ બધાને ખૂબ જ કોન્શિયસ થઈને હેન્ડલ કરવાની છે. થેન્ક યુ સો મચ. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો, અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમે કયા સિટીમાંથી આ મારો વિડીયો જોઈ રહ્યા છો અને તમે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર જોવા માંગો છો. થેન્ક યુ સો મચ.